V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારીમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। જનપ્રતિનિધિઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન। ધારી સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા જનપ્રતિનિધિઓ તેમજ શિક્ષણ, સામાજિક અને વિવિધ ક્ષેત્રોમાં ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન ધારી ખાતે આવેલી જી.એન. દામાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા સહિત અનેક રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। સમારોહ દરમિયાન સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓનું શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ સમાજના વિકાસ અને ઉત્કર્ષમાં તેમનું અમૂલ્ય યોગદાન યાદ કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ આગેવાનો અને હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ગૌરવ અને ભવ્યતા પ્રદાન કરી હતી। લાંબા સમયથી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરાયેલી અથાગ મહેનતનું ફળ કાર્યક્રમની ભવ્ય સફળતામાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। ઉપસ્થિત મહાનુભાવો અને સમાજજનોની વિશાળ ઉપસ્થિતિથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા। સમાજમાં શિક્ષણ, સેવા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવતા આવા કાર્યક્રમો આગામી પેઢી માટે પ્રેરણારૂપ બનશે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી। ધારી મુકામે સંત શિરોમણી રવિદાસ જે મહાપીઠ છે એમના અંતર્ગત કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાનું યુનિટ એમણે કાર્યક્રમ કર્યો। ખૂબ મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જે લોકો છે એ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં। જેમણે એવા શાંતિલાલભાઈ ગામના આંતરરાષ્ટ્રીય જે મહામંત્રી છે આત્મારામભાઈ, વિપુલભાઈ ચૌહાણ અને જેમનું સાનિધ્ય તમામ છે એવા વડીલ ભાવજીભાઈ વગડા છે અને જિગ્નેશભાઈ દાફડા જે જિલ્લાના પ્રમુખ છે એ મને અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માનનો કાર્યક્રમ કર્યો। દીકરા દીકરીઓ જે વધારે પર્સન્ટેજથી પાસ થયા છે એનો પણ કાર્યક્રમ અહીંયા યોજાયો અને આ કાર્યક્રમમાં જે માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઈ કાનાણી અને હિરેનભાઈ હિરપરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ બહોળા પ્રમાણમાં લોકો સમગ્ર જિલ્લા અને આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા પધાર્યા અને તમામને શિલ્ડ અને જે જ્વેલર્સના જે ગ્રુપ છે એ અને સાથે સાથે જે સર્ટિફિકેટ છે એ એનાયત કરીને એને સન્માન કરવામાં આવ્યા। કાર્યક્રમની સફળતા માટે આ કાર્યક્રમની જિલ્લાની ટીમ અને શાંતિલાલભાઈ પરમાર જેમણે ખૂબ મોટી જહેમત ઉઠાવી એ તમામને અભિનંદન। આજરોજ સંત રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને માનની શ્રી કૌશિકભાઈ વેકરિયા, ઉર્જા અને કાયદા પ્રધાન આપણા ખાસ ઉપસ્થિત રહેલા। અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી આત્મારામભાઈ પરમાર પણ ઉપસ્થિત રહેલા। ગુજરાત પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પણ મહામંત્રી છે તેઓ ખાસ ઉપસ્થિત રહેલા। સાથે
ધારી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા ઉપસ્થિત રહેલા, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિતની ટીમ ઉપસ્થિત રહેલી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ દાપડા અને અમારા મોભી માર્ગદર્શક ભાણજીભાઈ બગડા કે જેઓ ગુજરાત પ્રદેશના પ્રભારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. આજના આ સફળ કાર્યક્રમની અંદર સમાજના જે રત્નો હતા, 7 જેટલા ડૉક્ટરેટને એવી ડિગ્રીઓ મેળવનાર સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું, સૌ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હમણાં જ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જે લોકો ચૂંટાઈને વિજેતા બન્યા છે એવા લોકોનું પણ સન્માન કરવાનો કાર્યક્રમ અહીંયા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલો. કાર્યક્રમની ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રહેલો.